જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે છપૈયાના દર્શન કરી લીધા. હવે આપણે પુલાશ્રમ જઈશું. આપણે નીકળીએ છીએ અત્યારે ગોરખપુર જવા માટે. ગોરખપુરથી સેનોલી બોર્ડર ને પછી ત્યાંથી ભરતપુર અને ત્યાંથી પોખરા અને પોખરાથી પુલાશ્રમ એવી રીતનો પ્રોગ્રામ છે. તો અત્યારે સવારે દર્શન કરી લીધા છપૈયાના. ગઈકાલ રાત્રે અહીંયા આવી ગયા હતા. હવે આપણે નીકળીએ છીએ પુલાશ્રમ જવા માટે. જય સ્વામિનારાયણ. ગોરખપુર, આ ગોરખપુરથી નેપાળ બોર્ડર જતો રોડ છે. સરસ રોડ, ફોરટ્રેક રોડ છે. ગોરખપુરથી સોનોલી બોર્ડર નેપાળ ત્યાં જતો આ ફોરટ્રેક રોડ છે. ગ્રીનરી જુઓ. ભારતની બોર્ડર નેપાળ. સામે નેપાળ જો ભાઈ નેપાળમાં એન્ટ્રી લઈ લીધી જ આપણે. ભણસાર કાર્યાલય આવી અહીંયા ભણસાર બધા લાઈન રહીને એમાં ઊભું રહેવાનું અને પછી ભણસાર બનાવવાનું. જો આ નેપાળ બોર્ડર છે. આ નેપાળમાં એન્ટ્રી લઈ લીધી આપણે. અહીંયા સામે ભણસાર બને, સામે ઇન્ડિયાની બોર્ડર, નેપાળનો ગેટ છે. જો ભણસાર બને ગાડી માટે. આપણી ગાડી અહીંયા લાલ ગાડી પાર્ક કરી દીધી છે. હવે અહીંયા આપણે જવાનું છે સિમ કાર્ડ લેવા અને કરન્સી એક્સચેન્જ કરવા માટે. આ સામે બધી દુકાનો એની છે. સિમ કાર્ડ, કરન્સી એક્સચેન્જ બધું અહીંયા થાય. અહીંયા ગાડીનું પાર્કિંગ છે. અહીંયા પરમિશન લેવાની, પરમિટ લેવાની, બધું અહીંથી લઈ લેવાનું. જુઓ આ નેપાળ. સિમ કાર્ડ બની જશે. જો અહીંયા આપણે સિમ કાર્ડ લઈ લીધું છે નેપાળનું. આ નેપાળ છે. ભણસાર બનાવવા માટે એક એજન્ટ રાખ્યો છે. 200 રૂપિયા આપ્યા છે એને. એજન્ટ 200 રૂપિયા લેશે તો તમારે લાઈનમાં ના ઊભું રહેવું પડે ને ભણસાર તમારી નેપાળની બની જાય. સામે બને. સિમ કાર્ડ આપણે અહીંયા લઈ લીધું. ભાઈ સિમ કાર્ડ આપણને આપી દેશે. જો આપણી પરમિટ બની ગઈ છે નેપાળની. હવે જઈ રહ્યા છીએ આપણે પોખરા બાજુ. આપણી ગાડી છે આ નેપાળ. હવે સ્ટાર્ટ કરીએ. જો નેપાળ એન્ટ્રી. નેપાળમાં આવી ગયા છીએ ભૈયા. આપણે જઈ રહ્યા છીએ પોખરા. પરમિટ લઈ લીધી છે, રોડ ટેક્સ ભરી દીધો છે અને પછી હવે નીકળી ગયા છીએ પોખરા બાજુ જવા. નેપાળનો રોડ છે. સામે હિમાલય દેખાય છે. જો બરફ દેખાય સામે. હમણાં હિલ વાળો રસ્તો આવશે. હિમાલય દેખાય છે. સરસ સીન છે. ગાડી લઈને અવાય વાંધો નથી. જો મજા આવે એવું છે. મજા આવી ગઈ ને. ચલો રસ્તો સારો છે, કઈ પ્રોબ્લેમ નથી. તમે ગાડી લઈને આવી શકો છો. આ ફ્લેટ રોડ છે બુટવાલ સુધી. પછી થોડો હિલ આવશે, હિમાલય આવશે. તમને બતાવીશું આગળ. આ સિદ્ધાર્થનગર છે. સિદ્ધાર્થનગર બુટવાલ આવશે આગળ. જો હું તમને થોડી માહિતી આપી દઉં. અમે ગાડી લઈને અમદાવાદથી નીકળ્યા છીએ અયોધ્યા છપૈયા પુલાશ્રમ જવા માટે. તો છપૈયા અયોધ્યા આપણે દર્શન કરી લીધા. છપૈયા બપોરે જમીને આપણે નીકળ્યા છીએ. તો સાંજે, એ દિવસે સાંજે અમે
સોનોલી બોર્ડર આવી ગયા હતા. ત્યાં અમે નાઇટ હોલ્ડ કર્યો હતો. સાંજે 7 વાગે સોનોલી બોર્ડર આવી ગયા હતા, ત્યાં નાઇટ હોલ્ડ કર્યો હતો. સવારે નેપાળમાં એન્ટ્રી લીધી હતી અને એના માટે એક ભણસાર પરમિટ લેવી પડે છે. જેના ગાડી લઈને તમે જાઓ, અમે પ્રાઇવેટ ગાડી લઈને ગયા છીએ, તો પર ડેના 500 રૂપિયા લેખે તમે કેટલા દિવસ રોકાવાના છો તેની પરમિટ બને છે. અને રોજના 200 રૂપિયા ઇન્ડિયન એ રોડ ટેક્સ, જેટલા દિવસ તમે રોકાવાના હોય એટલા દિવસનો રોડ ટેક્સ ભરવો પડે છે. તો ટોટલ અમે 4200 રૂપિયા ભર્યા છે બોર્ડર ઉપર નેપાળની પરમિટ લેવા માટે. અને 2 સિમ કાર્ડ લીધા અમારા બંનેના, જે 700 રૂપિયાના 2 સિમ કાર્ડ આવે, એમાં 8 GB ડેટા આવે છે. બુટવલ સિટી છે. થોડા 10 કિલોમીટર પછી હિલ ચાલુ થશે. જમણી બાજુ જઈએ તો ભરતપુરથી કાઠમંડુ અને સીધા જ પોખરા. જો પોખરા 157 કિલોમીટર સીધા, છે. સીધો જ રોડ પોખરાનો છે. આ બુટવલ છે, તેથી આપણે સીધા જઈશું પોખરા જવા માટે. પોખરામાં અમે 5 દિવસ રોકાવાના છીએ. એમાં 2 દિવસ ફૂલાશ્રમ, 1 દિવસ જવાનો ને આવવાનો, અને 3 દિવસ પોખરામાં રોકાવાના છીએ. જે આપણા 2 સ્વામિનારાયણ મંદિર છે પોખરામાં, એક રામ મંદિર અને બીજું એક ગાય ઘાટમાં આપણું સ્વામિનારાયણ મંદિર છે. તો અમે રામ મંદિર વાળા સ્વામિનારાયણ મંદિરમાં રોકાવાના છીએ. બુટવલ પતી ગયું છે. આ હિલ વાળો રસ્તો 150 કિલોમીટર પોખરા સુધી. આવી રીતનો હિમાલયમાં રસ્તો છે, વાંકો ચૂકો. જુઓ, વ્હીલ સ્ટાર્ટ થઈ ગયા છે. જો આપણે હવે ચડવા માંડ્યા પહાડ. જો એકદમ મસ્ત સીન છે ને. જો નદી. જો અહીંયા હવે ટનલ બને છે આ નવી. ટનલ નવી બને છે. જોરદાર સીન છે. જો વોટરફોલ. મસ્ત. વાંકા ચૂકા રસ્તા. સારા છે રસ્તા, સારા છે. સરસ વાંકા રસ્તો ચૂકા છે. પણ રસ્તા સારા છે, ગાડી જઈ શકે એવા સરસ છે. આરામથી તમે ગાડી ચલાવી શકો એવો રોડ છે. ખૂબ જ સરસ રસ્તો છે, કોઈ પ્રોબ્લેમ નથી ગાડી ચલાવવામાં. આપણે આબુમાં ગાડી ચલાવતા હોઈએ તેવું લાગે. રસ્તો પહોળો છે, આરામથી આપણે ડ્રાઇવિંગ થોડું ધ્યાન રાખીને કરી શકીએ છીએ. કોઈ તકલીફ નથી પડતી. એ બીચ કાલી ગંડકી નદી આવી છે. પેલા ભાઈએ બતાવી દીધી. આ ગંડકી નદી છે. ગંડકી નદી. જો પાણીનું વહેણ કેટલું ફાસ્ટ છે, જબરજસ્ત ફાસ્ટ નદી. જો આ
આ હેંગિંગ બ્રિજ છે, પોખરા જતા રસ્તામાં આવે, ગામમાં છેક ગામમાં જાય છે. નીચે નદી છે, ગંદકી નદી. ત્યાં સુધી જવાનું. જો જો પોખરામાં એન્ટ્રી લઈ લીધી. આ પોખરા બજાર છે, સિટી છે. આપણે અત્યારે સ્વામિનારાયણ મંદિર ઉતારો આપણે છે. હવે સ્વામિનારાયણ મંદિર પોખરા જઈ રહ્યા છીએ. અહીંથી 4 મિનિટના અંતરે છે. આ પોખરા સિટી છે. જય સ્વામિનારાયણ. આપણે પ્રાઇવેટ પોતાની ગાડી લઈને અમદાવાદથી ફૂલાશ્રમ જવા માટે નીકળ્યા છીએ. આપણે પોખરા પહોંચ્યા છીએ. સોનોલી બોર્ડરથી પોખરા 182 કિલોમીટર છે, જેમાં 156 કિલોમીટરના હિલ છે. પણ હિલનો રસ્તો ખૂબ જ સરસ છે, ખૂબ જ પહોળો છે. આપણે પોતાની ગાડી લઈને આરામથી ડ્રાઈવ કરી શકીએ છીએ. જો અમે પોખરા પહોંચી ગયા છીએ. પોખરાની બજાર છે. હવે આપણે શ્રી રામ મંદિર સ્વામિનારાયણ મંદિરમાં આપણો ઉતારો છે, ત્યાં જઈશું. પોખરામાં 2 મંદિર છે, એક ગાયઘાટ સ્વામિનારાયણ મંદિર અને બીજું શ્રી રામ મંદિર સ્વામિનારાયણ મંદિર. તો આપણે શ્રી રામ મંદિર સ્વામિનારાયણ મંદિર જઈશું, ત્યાં આપણો ઉતારો છે. કાલે આપણે ફૂલાશ્રમ જઈશું. તો વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.